2 વાટકી પાણી, ઉમેર્યું છે। હવે આપણે ગેસને કરશે ચાલુ। બરાબર છે। હવે આપણે જે આ કરકરો જાડો જે લોટ લીધો છે 1/2 વાટકી, એ લોટમાં આપણે થોડું ઘીનું મોણ નાખશું। તેના માટે આપણે ઘી લઈ લેશું। ઘીનું મોણ નાખશું। ચાલો, આ મારે છે ઘરનું ઘી છે, ગાયનું। થોડુંક મોણ વધારે નાખશું તો લાપસી થોડીક સારી થશે। આવી રીતે જાડા લોટમાં મોણ નાખી અને આમ મસળી નાખવાનું, સારી રીતે મસળી નાખવાનું, એટલે ઘી આખામાં આવી શકે। જોઈ શકો છો ફ્રેન્ડ, હવે આપણી લાપસી સરસ એકદમ મોણવાળી થઈ ગઈ છે। હવે આપણું આ જે પાણી છે તે ગોળવાળું ઉકળી રહ્યું છે, તેને આપણું થોડું વેલણ દ્વારા હલાવશે। આપણે લાપસી કરીએ તો હંમેશા છે ને વેલણથી કરવું એટલે સારું રહે। ચમચાથી છે ને શીરા જેમ થઈ જશે, એટલે આપણે વેલણનો જ ઉપયોગ કરવો। હવે આપણે આમાં 1/2 વાટકી પ્રમાણે 2 વાટકી પાણી લીધું છે, પણ આપણે એમાંથી પાણી થોડું કાઢી નાખીએ, પછી જરૂર પડે તો નાખીએ, કારણ કે લાપસી છૂટી બનાવી છે ને એટલે પાણી બહુ ઓછું જોશે। ગોળ રગડી જશે પછી આપણે એને કરીશું। ફ્રેન્ડ, થોડો લોટ થોડો આમાં રાખશી, થોડો મોણ મારાથી થોડો વધારે અપાઈ ગયો છે, ઘી થોડું વધારે દેખાઈ ગયું છે, એટલે આપણે માતાજીને ધરાવી છે।